નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડ તેનું પ્રકરણ નંબર 14 સંભાવનાનો સ્વાધ્યાય 14 બરાબર. તેમાં ક્વેશ્ચન નંબર આપણે 1 થી 9 સુધી આપણે ઓલરેડી પૂરું કરી દીધું. સ્વાધ્યાય 14.1 પણ પૂરું કરી દીધું. હવે ક્વેશ્ચન નંબર 10, 11 અને 12 આ વિડીયોમાં જોવાના છે. 10મા નંબરની રકમ આ રહી મિત્રો બરાબર. તો ચાલો મિત્રો આપણે વિડીયોની સ્ટાર્ટિંગ કરીએ. મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગ કરતાં પહેલાં એક વાત જણાવું કે આપણે ખાસ કરીને વિડીયોમાં કહેતા હોઈએ છીએ કે મિત્રો હું દાખલા ગણી રહું, પછી તમે સમજો અને પછી ગણો બરાબર. પહેલાં જાતે ગણો, ના આવડે તો જોઈ લો અને પછી જાતે ગણો. તો પણ ના આવડે તો ફરી જોઈ લો અને પછી જાતે ગણો, અને ના આવડે તો પછી જોઈને ગણો બરાબર. 3 વાર ટ્રાય કરવાનું બરાબર, પછી તમારે જાતે જોઈને ગણવાનું મિત્રો બરાબર. તો મિત્રો તમને જે વખત તમે તૈયાર કરવા જશો તે પર તમને પણ સરળતાથી આવડી જશે મિત્રો, ખબર પડી જશે. ન કે અત્યારથી જ તમે જો મિત્રો અત્યારથી તમે તૈયાર નહીં કરો અને ડાયરેક્ટ ઉતારા મારશો તો તમારે પછી લોચા થશે પછી, કારણ કે આ 10મું છે, 9મું ધોરણ નથી હવે મિત્રો. તો આપણે આની રકમ જોઈએ. હવે ક્વેશ્ચન નંબર 10 છે અહીંયા કે બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. પાસા પરના અંકોનો મળતો પૂર્ણાંકોનો સરવાળો અયુગ્મ સંખ્યા હોય. મિત્રો આની પહેલાં 9મા નંબરના દાખલામાં આપણે યુગ્મ સંખ્યા જોયા હતા, એ આ રહે મિત્રો બરાબર. એનો પણ 1/2 જવાબ આવ્યો હતો. હવે આનો પણ મિત્રો 1/2 જવાબ આવશે બરાબર. આની આગળનો વિડીયો તમે ના જોઈ આવજો, એમાં તમને કમ્પ્લીટ દેખાયું છે, કમ્પ્લીટ સમજાવ્યું છે મિત્રો. તો અહીંયા લખીએ 1 થી 20 સુધીની અયુગ્મ, આની પહેલાં યુગ્મ તો હવે અહીંયા અયુગ્મ છે બરાબર. અયુગ્મ સંખ્યા કઈ કઈ છે? તો 1, 3, 4, 5, 6, 7. 6 નહીં આવે, 7 આવશે. 8 નહીં આવે, 9 આવશે. 10 નહીં આવે ને 11 આવશે. કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7 બરાબર. તો ઘટના એ કરીને અહીંયા લખીએ તે પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ સંખ્યા હોય બરાબર મિત્રો. અયુગ્મ સંખ્યા હોય બરાબર. હવે અયુગ્મ P1 લખીએ આપણે. પાસા પર કુલ બે પાસા પર કુલ કેટલા અંક હોય? 12 અંક હોય બરાબર. હવે એમાં જોઈએ કે કેટલા 1, 2, 3, 4, 5, 6 છે આ બરાબર. એક જ મિનિટ મિત્રો. 1, 2, 3, 4, 5, 6 અને 1 7 છે. 1 અહીંયા મિત્રો આપણે 1 આ 4 ના આવે મિત્રો, આ ભૂલ કરી છે. જો મિત્રો આવી નાની નાની ભૂલ કરતા નહીં. હવે 6 થયા તો જવાબ આવશે આપણે 1/2 બરાબર મિત્રો. ખબર પડી ગઈ? તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. આની પછી 11 નંબરનો દાખલો જોઈએ આપણે. હવે તો એ 11 નંબરનો દાખલો. તો અહીંયા છે બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. પાસા પરના મળતા પૂર્ણાંકોનો સરવાળો 5નું ગુણિત હોય તેની સંભાવના શોધવાની છે મિત્રો બરાબર. તો પૂર્ણાંકોનો સરવાળો 5નું ગુણિત હોય તો શોધવાની છે. તો દાખલા નંબર 11 છે. તો મિત્રો પૂર્ણાંકોનો સરવાળો આવે ને મિત્રો, તો આ રહ્યા પૂર્ણાંકો બરાબર. 1 થી 6 સુધીના પાસા, બે સમતોલ પાસાના ઉછાળવામાં આવે ને પાસા પર ના મળતા પૂર્ણાંકો આ રહ્યા બરાબર. આટલા પૂર્ણાંકો આપણને મળે. એમાં 5નો ગુણિત હોય તો આ 5નો ગુણિત હોય, આ 1 બરાબર. ત્યાર પછી આ 2 બરાબર. 5, 3, 15, 3, 4. ત્યારબાદ 5, 6, 7, 8, 9, 10. 10 ને 1 11. હજુ પણ 1 ખૂટે છે મિત્રો. 11 થાય છે ને.
સોરી મિત્રો 5નું ગુણિત હોય તો આ 5 ચીકા 5 1 2 3 5 3 15 5 2 10 અહીંયા મિત્રો આપણી એક ભૂલ થઈ છે. આપણે અહીંયા પૂર્ણાંકોનો સરવાળો કર્યો છે બરાબર. સરવાળો 5નો ગુણિત હોય તો મિત્રો સરવાળો એટલે આ 4 ને 1 5 6 ને 1 7 નહીં આવે 4 4 5 6 3 ને 2 5 આ આવશે. ત્યારબાદ 5 6 7 8 આ પણ નહીં આવે 3 ને 2 5 આ આવશે 4 ને 1 5 આ આવશે. ત્યારબાદ 6 ને 4 10 1 આ આવશે બરાબર. ત્યારબાદ 5 ને 1 6 5 6 7 5 5 આવશે. ત્યારબાદ 6 ને 4 આવશે બરાબર મિત્રો. કારણ કે સરવાળો કીધું 4 ને 1 5 5ના ઘડિયામાં આવતા હોય એવી સંખ્યા આપણે આ 6 6 સુધી શોધવાની છે. તો 6 6 12 થાય મિત્રો બરાબર. એમાં 4 ને 1 5 3 ને 2 5 પછી આ 3 ને 2 5 4 ને 1 5 4 ને 6 10 5 ને 5 10 6 ને 4 10 મિત્રો. તમે હવે ગમે તેટલું કરશો કેટલી છે 1 2 3 4 5 6 7. હવે મિત્રો તમે આમાં ગમે તેટલો સરવાળો કરશો આનો કરો 3 4 ને 3 7. હવે મિત્રો તમને એક પણ સંખ્યા નહીં મળે બરાબર. તો અહીંયા લખીએ કે ઘટના એ બરાબર સરવાળો કીધો છે મિત્રો. મને લાગે ગુણાકાર હશે એટલા માટે હું એ આગળ ગણે તો બરાબર મિત્રો. ઘટના એ કયો છે? ઘટના એ કે સરવાળો પાસા પર પૂર્ણાંકોનો સરવાળો 5નો ગુણિત હોય તો મિત્રો પેલી કુલ સંખ્યા કેટલી હતી? આ 1 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6 6 36 નીચે 36 અને ઉપર 5ના ગુણિતની સંખ્યા કેટલી હતી? 7 બરાબર. તો આપણને 7 ભાગ્યા 36 આપણો જવાબ ફાઇનલ રહેશે બરાબર મિત્રો. પાછળ પણ તેટલો જ આવે છે. ત્યારબાદ મિત્રો આપણે લાસ્ટ દાખલો જોઈએ તો અહીંયા કહે છે બે પૂર્ણાંકો સમતોલ પાસા ઉછાળવામાં આવે છે. પાસા પરના અંકોનો સરવાળો 6નો ગુણિત હોય મિત્રો. આમાં 5નો જોઈએ તો હવે 6નો જોઈએ તો મિત્રો 5 ને 1 6 4 5 6 બરાબર. 6 7 8 થઈ જશે. ત્યારબાદ 3 અને આ પણ નહીં આવે સરવાળો કીધો છે. આ 3 ને 2 6 આ નહીં 3 ને 3 6 આવશે. પછી 4 5 6 આવશે બરાબર. ત્યારબાદ 4 ને 4 8 પણ નહીં આવે. ત્યારબાદ 6 ને 5 એ પણ નહીં આવે. એટલે 1 2 3 4 આ 6 ને 1 7 નહીં આવે. 6 ને 6 12 આવશે. એટલે આ કેટલી થઈ? 1 2 3 4 ને 5 મિત્રો. અહીંયા મને 5 મળી છે. તો મિત્રો જોઈ લઈએ ફરી એકવાર. 6નો ગુણિત હોય તો 1 1 2 3 4 5 6 7 2 4 4 5 6 6 5 6 7 6 7 8 3 ને 3 6 6 ને 3 9 થાય મિત્રો. ના પણ આ તો ના આવે ને 6નો ગુણિત હોય એટલે. પછી 4 5 6 6 ને આ કેટલી થઈ મિત્રો? આમાં 5માં એક બાકી રહી જાય છે મને લાગે છે મારા ખ્યાલથી. હા રે જુઓ મિત્રો આ 5 ને 1 6 5 6 7 6 ને 3 10 ના આવે. આ 6 ને 1 7 ના મિત્રો. હવે આ 1 2 3 4 5 6 6 સિવાય આવશે નહીં મિત્રો. તો અહીંયા લખીએ કે ઘટના એ પૂર્ણાંકોનો સરવાળો 6નો ગુણિત
હોય, બરાબર મિત્રો. તો P1 બરાબર 6નું ગુણિત કુલ 36 છે અને 6નું ગુણિત હોય તેવી સંખ્યા કેટલી થઈ? તો મિત્રો ફરી ગણી લઈએ. 1 2 3 4 5 6, બરાબર 6. તો મિત્રો 6 એકા 6 અને 6 એ 36. તો મિત્રો આપણો જવાબ આવશે 1/6, બરાબર મિત્રો. ખબર પડી ગઈ. હવે મિત્રો આપણે આ દાખલા કમ્પ્લીટ જોયા. હવે મિત્રો તમે લખી શકો છો, અને જો તમે મારી સાથે લખતા હોય તો તમે આ દાખલા આવડી પણ શકે છે મિત્રો. આ એકદમ સહેલા છે, પરંતુ મિત્રો દરેક વખત તમે એવું કરશો તો તમને 1-2 દાખલા આવડશે, દરેક દાખલા આવડશે નહીં. એટલા માટે તમે પહેલાં મારા દાખલાને જોઈ લો. ફરી એકવાર એવું હોય જે ના પડ્યું હોય તો ફરી એકવાર વિડીયોને જોઈ લો અને ફરીથી ટ્રાય કરો ગણવાની. અને તો પણ ના સમજણ પડે તો મને નીચે કમેન્ટ કરો, તો હું તેની સહેલામાં સહેલી રીત તમને શીખવાડું, બરાબર મિત્રો. એનું શોર્ટ વિડીયો મળેલું, બરાબર મિત્રો. તો ચાલો મિત્રો આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. અને ખાસ કરીને તમારા મિત્રો સુધી શેર કરજો, અને ખાસ કરીને એમને પણ કહેજો, કમેન્ટ કરે, અને તમે પણ કહેજો કે સારી એક કમેન્ટ કરે, સાહેબે કીધું છે. તો મિત્રો ચાલો આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.